સુરત એસઓજી પોલીસે રાજકોટ ગ્રામ્યના ધોરાજી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ગંભીર ગુનામાં અને નાર્કોટિક્સના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અપાઈ છે। જે અનુસંધાને એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન બાતમીના આધારે આરોપી બિસ્વા બિનાયક કૈલાસ ગોડાને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે ચોરી છુપીથી ઓરિસ્સા ખાતેથી ટ્રેન મારફતે ગાંજો મંગાવી અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતો હતો। થોડા દિવસ પહેલા રાજકોટ બાજુથી એક યુવક ગાંજો લેવા આવ્યો હતો, જેને 6.5 કિલો ગાંજાનો જથ્થો વેચ્યો હતો અને તે ગાંજો લઈને જતો હતો। ત્યારે રાજકોટ પોલીસના હાથે પકડાઈ ગયો હતો। ત્યારે આરોપીએ જણાવ્યું હતું કે આ ગાંજો મેં આપ્યો છે, જેથી પોલીસ તેને શોધતી હતી, જેથી તે નાસ્તો ફરતો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીનો કબજો રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।